ખેડામાં ભાજપની અંદર જૂથવાદ માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક પર ગંભીર આરોપ લગાવ્યો। પપ્પુ પાઠક ખેડૂત ન હોવા છતાં વડદલા, કરણપુરા, બાલાસિનોર, ભાટડા, નટવરપુરા સહિતના 10 ગામમાં તેમના નામે જમીન હોવાનો કેસરીસિંહે દાવો કર્યો। સાથે જ 20મી સપ્ટેમ્બર 2009ના દિવસે સાબિત કર્યું કે તે ખેડૂત નથી। તેમ છતાં 4 સપ્ટેમ્બર 2020માં પપ્પુ પાઠકે પોતાની હયાતીમાં પરિવારની વારસાઈ કરાવી હતી। એટલું જ નહીં, તેમના પરિવારના નામે પણ 160 વીઘા જમીન ખરીદી હોવાનો આરોપ કેસરીસિંહે લગાવ્યો। ત્યારે આ મુદ્દે પોતાના વકીલ રોકાવી તપાસ કરવાની કેસરીસિંહે ચીમકી ઉચ્ચારી। આ તરફ આરોપ પર પ્રતિક્રિયા આપવાનો પપ્પુ પાઠકે ઇનકાર કરી દીધો છે। પપ્પુભાઈ પાઠક ત્રીજા મહિનાની અંદર વ્હીલ આધારે ખેડૂત બને છે। ખેડૂત બન્યા પછી એ ગણોત્યા તરીકેનો કેસ ચાલે છે પ્રાંત કચેરીની અંદર। એ કેસની અંદર જાણવા મળે છે કે પપ્પુભાઈ હકીકતમાં ખેડૂત નથી, એટલે અહીંયાથી બંધ થઈ જાય, પણ તે છતાં એમના નામની જમીનો બોલે છે। એમને 2020ની અંદર હયાતી વારસાઈ કરે છે। એમના ધર્મપત્ની અનિતાબેન, પાર્થ એમના સન અને કાજલબેન એક એમની દીકરી છે। ત્રણેયના નામની સંયુક્ત 4 જણના નામની જમીનો બોલે છે। એ જાણવા મળતા તાલુકાના 10થી 12 ગામ એમને જમીનો ખરીદી છે। એ જમીનોની અંદર એમના દીકરાના નામે 92 વીઘા જગ્યા બોલે છે અને પપ્પુભાઈ અને એમના વાઇફ અનિતાબેનના નામે બીજી જમીન બોલે છે। ટોટલ મારા ધ્યાને જે 7/12 પણ મારી જોડે હયાતીમ છે 160 વીઘા જમીન છે। એ જમીન આવનારા દિવસોની અંદર પણ હું મારા વકીલ રોકીને તપાસ કરાવીશ, પૂરા ડોક્યુમેન્ટ લેવાના છે તો લઈશ। અને કઈ રીતે આ જગ્યા ખેડૂત નથી તો આ જગ્યાની અંદર સરકાર દાખલ થવી જ જોઈએ।